જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે મોળાકાતની વાર્તા લઈને આવી છું. તો ચાલો સાંભળીએ વાર્તા. આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે કર્યું હતું. તેથી આ વ્રતને ગૌરી વ્રત કહેવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનામાં સુદ એકાદશીથી લઈને પૂનમ સુધી કરવાનું હોય છે. 5 દિવસ મોળું ખાઈને આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત કુંવારિકાઓ કરે છે. 5મા દિવસે જાગરણ કરવાનું હોય છે. અષાઢી 11સના દિવસે વ્રત કરતી નાની નાની કુંવારિકાઓ નવા વસ્ત્રો પહેરીને રમે છે, નાચે છે અને કૂદે છે અને ગોરમાના ગીત ગાય છે અને આનંદ છવાઈ જાય છે. આ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા અને તલ આમ 7 ધાન નાખીને તેના જુવારા વાવવામાં આવે છે. એ જ ટોપલીઓ પાટલા ઉપર મૂકી અને કંકુ અને ચોખાથી પૂજા કરવામાં આવે છે અને ઘીનો દીવો કરવામાં આવે છે. આ પ્રમાણે રોજ સવારે નાહી ધોઈને જુવારાની વિધિપૂર્વક પૂજા કરવાની. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને નાગલાથી પૂજા કરવાની અને ઝારના સાંઠાથી ખેતર ખેડવામાં આવે છે અને 11સથી લઈને પૂનમ સુધી એમ 5 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. આ દિવસ દરમિયાન કુંવારિકાઓ ઉપવાસમાં દૂધ, સૂકો મેવો, ફળ ફળાદી, મીઠો હલવો કે પછી શ્રીખંડ પૂરી ખાઈ શકે છે અને રોજ જુવારાને પાણી રેડવું, જેથી તે ધીરે ધીરે વધી અને ફણગા ફૂટી જાય અને રોજ જુવારાથી પૂજા કરવી અને આ પ્રમાણે ગીત ગાવું કે ગોરમાનો વર કેસરીઓ રે, નદીએ નાવા જાય મારી ગોરમાં, ગોરમાં ગોરમાં બારી ઉઘાડો, ગોરમાનો વર કેસરીઓ રે. અને નદીએ નાઈને વ્રત પૂરું કરવામાં આવે છે. છેલ્લે દિવસે એટલે કે પૂનમના દિવસે મોડે સુધી જાગરણ કરવાનું હોય છે અને ભજન કીર્તન તથા ગોરમાના ગીતો ગાવા. બીજે દિવસે નદી, તળાવ કે કૂવાના જળમાં જુવારા પધરાવી દેવામાં આવે છે અને ઉપવાસ છોડવામાં આવે છે. આ વ્રત 5 કે પછી 7 વર્ષ કરવાનું હોય છે અને તેનું ઉજવણું વિધિપૂર્વક કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી મોળાકાતની વાર્તા. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ.